નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા હતા. તો નડિયાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલી યોજાઈ હતી. ધારાસભ્ય પંકજ દેસાઈ પણ રેલીમાં હાજર રહ્યા. તો મોટી સંખ્યામાં બાઇક સવારો આ રેલીમાં જોડાયા હતા. નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. તો મોટી સંખ્યામાં બાઇક સવારો આ રેલીમાં જોડાયા હતા. ધારાસભ્ય પંકજ દેસાઈ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો નડિયાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની પણ ઉપસ્થિતિ આ રેલીમાં જોવા મળી હતી. તો આ સાથે જ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ રેલીમાં જોડાયા હતા, રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં બાઇક સવારો આ રેલીમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી જે ત્રીજા તબક્કાની ચૂંટણી છે તે 7 મે છે, જેને હવે એક જ દિવસ બાકી છે. ત્યારે આજે નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા હતા. નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં રેલી યોજાઈ હતી. તો જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. ધારાસભ્ય પંકજ દેસાઈ પણ આ રેલીમાં હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટની પણ આ રેલીમાં ઉપસ્થિતિ જોવા મળી હતી. નડિયાદના અલગ અલગ વિસ્તારમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઇક સવારો રેલીમાં જોડાયા હતા. ધારાસભ્ય પંકજ દેસાઈ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આજે નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારોએ ભાગ લીધો હતો. નડિયાદના અલગ અલગ વિસ્તારોમાંથી આ રેલી નીકળી હતી અને ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પણ તેમાં હાજર રહ્યા હતા. કેટલા કિલોમીટર લાંબો હતો, કેટલા લોકોએ ભાગ લીધો? કુલ મળીને નડિયાદ વિધાનસભાનો આજનો રોડ શો હતો. એમાં નડિયાદ શહેરમાં મુખ્યમંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી, અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને સંગઠનના સૌ કાર્યકર્તા આ રોડ શોને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને, નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો. કુલ મળીને 1000 કરતાં વધારે બાઇક, 36 કરતાં વધારે સ્વાગતના પોઈન્ટ સાથે આખું નડિયાદ ગામના મતદારો એ રોડ પર ભર બપોરે જોવા મળ્યા. 1 વાગ્યાના 12 વાગ્યાના સમયે મતદારો રોડ પર હતા. સાથે સાથે અમારા ઉમેદવાર સાંસદ દેવુસિંહ ચૌહાણનો નડિયાદ વિધાનસભાના આવતા 13 ગામડાઓમાં અલગ રોડ શો પણ હતો, જેમાં પણ પ્રચંડ સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રજાનો સહકાર જોવા મળ્યો છે. અજયભાઈ, આજનો ભવ્ય આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નડિયાદ વિધાનસભાની અંદર રોડ શો હતો. 40 થી વધારે પોઈન્ટો ઉપર આજે રોડ શો ઉપર ભવ્ય સંખ્યાની અંદર પ્રજાજનોએ હાજરી આપી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વધાવ્યા છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આજે દેવુસિંહજી, આપણા લોકસભાના સીટના ઉમેદવારના માટે પ્રચારમાં આવ્યા હતા. અને આજના પ્રચાર ઉપરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રચાર જેનાથી જે જંગી રેલી, બાઇક રેલી નીકળી અને આ બાઇક રેલી નડિયાદની અંદર ફરી, એનાથી એક ઉત્તેજનાભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે. અને સમગ્ર માહોલ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફીનો ઊભો થયો છે. અને આની અસર સમગ્ર ખેડા લોકસભા સીટ ઉપર પણ પડશે. અને મને વિશ્વાસ છે કે આની અસર આણંદની લોકસભા સીટ ઉપર પણ પડવાની છે, કારણ કે આણંદ અને ખેડા એ બૃહદ પહેલા ખેડા જિલ્લો હતો અને આ એકબીજાના જે સંબંધો છે અને જે સમાજો છે એ સમાજો એકબીજા જોડે ગૂંથાયેલા છે,
ત્યારે આની અસર આણંદ સીટ ઉપર પણ પડશે અને આણંદ અને ખેડા સીટ ઉપર લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે. ધારાસભ્ય પંકજ દેસાઈ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં બાઇક સવારો રેલીમાં જોડાયા હતા. ખેડા જિલ્લા લોકસભાની ચૂંટણી અત્યારે ચાલી રહી છે, ત્યારે હાલ નડિયાદ ખાતે લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની ઉમેદવારી થઈ ગઈ છે. ત્યારે ખાસ કરીને લોકસભાના ઉમેદવાર દેવુસિંહના સમર્થનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ ઉપસ્થિત છે અને બાઇક રેલીમાં અત્યારે હાજર છે. ત્યારે આપ જોવા માંગીશ ત્યારે ખાસ કરીને કહેવામાં આવે છે ગુજરાત રાજ્યના સીએમ અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ બાઇક રેલીમાં અત્યારે જોડાયા છે, જે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે રહીને અત્યારે આ જ રેલીનું જે ચાલી રહ્યું છે કાર્યક્રમ, અને જેમાં 2000થી પણ વધુ બાઇકો સાથે અત્યારે સીએમ સાહેબ જોડાયા છે. અને આ સમગ્ર કાર્યક્રમમાં જે સંતરામ મંદિરથી લઈ ભારત સર્કલ સુધીનું આ સમગ્ર રૂટ છે, જે સમગ્ર રૂટમાં અત્યારે હાલ સીએમની આ યાત્રા ચાલી રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ લોકોનો આશીર્વાદ ઝીલી રહ્યા છે અને દેવુસિંહને વોટ આપવા માટેની અપીલ કરી રહ્યા છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં નડિયાદમાં મોટી સંખ્યામાં સ્વાગતનો દોર ઉમટ્યો છે, લોકો સ્વાગત કરી રહ્યા છે. એનાથી આજે નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારો જોડાયા હતા. નડિયાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રેલી નીકળી હતી. ત્યારે ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.